टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત ટેરો ટિપ્સ સાથે હું છું કુશાગર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેની અંદર આવનારું સપ્તાહ કેવું રહેવાનું છે, તમામ રાશિના જાતકો માટે કઈ કઈ યોગો જોવા મળશે, કયા કયા આયોજનો જોવા મળવાના છે આવનારા સપ્તાહ માટે, આપના રાશિ પ્રમાણે કઈ ટિપ્સ મળી રહી છે ટેરો કાર્ડના માધ્યમથી, તે તમામ વિગતો મેળવવાના છે. અને માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે મોનાલી જૈન, ટેરો એક્સપર્ટ. મોનાલી, આપનું સ્વાગત છે. થેન્ક યુ કુશાગર. શરૂઆત કરીએ દર વખતની જેમ, અને વાત સૌ પહેલાં કરીશું મેષ રાશિની. મેષ રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાનું છે તે જણાવો. 3 કાર્ડ્સ લઈએ છીએ મેષ રાશિ માટે. સૌથી પહેલાં આઈ વિશ મેષ રાશિના કાર્ડ્સ ખૂબ જ સ્ટ્રોંગ અને પાવરફુલ આવે. ફર્સ્ટ કાર્ડ છે કમ્પેરિઝન, સેકન્ડ કાર્ડ છે ક્રિએટર, થર્ડ કાર્ડ છે કરેજ, કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે ધ રિબેલ. ફર્સ્ટ કાર્ડ કમ્પેરિઝન, યસ લિટલ નેગેટિવ, એક્સ્ટ્રીમ નેગેટિવ નથી એટલે નથિંગ ટુ વરી અબાઉટ ઇટ. કમ્પેરિઝન નથી કરવાની. એર એલિમેન્ટ છે, જ્યારે બી બોડીના તત્વો બી ઇમ્બેલેન્સ થતા હોય ત્યારે આપણા નેચર ઉપર રિફ્લેક્ટ થતું હોય છે, એટલે ધ્યાન રાખજો વધારે પડતું એર એલિમેન્ટ અને ક્યાંક તમારા બોડીમાં ડિસ્ટર્બન્સ ના ક્રિએટ કરે. ક્રિએટરનું કાર્ડ છે ફાઇનાન્સ અને સ્પેશિયલી ઇમ્પોર્ટ એક્સપોર્ટ માટે, ટ્રાવેલિંગ માટે, અબ્રોડ શિફ્ટ થવા માટે, વિઝા માટે, અને સાથે સાથે જે લોકો બિઝનેસ કરે છે એની અંદર જે એમની એનર્જી લેવલ છે એ અત્યારે સ્ટ્રોંગ અને પાવરફુલ છે. તો પ્લીઝ લેઝીનેસ દૂર કરજો, આળસથી દૂર રહેવાનું છે, કામ પર ફોકસ કરવાની ખૂબ જ જરૂર છે. જે લોકો પોતાના ગુસ્સાને કંટ્રોલ નથી કરી શકતા એ લોકો માટે વર્કઆઉટ કરવું ખૂબ જ જરૂરી છે. અત્યારના જે ટાસ્ક છે, અત્યારના જે તમને ચેલેન્જીસ આવે છે એને તમારે પોઝિટિવલી હેન્ડલ કરવાના છે, કારણ કે કરેજના કાર્ડમાં લોઢાના ચણા ચાવવા જેવી સિચ્યુએશન હોઈ શકે છે. સો પ્લીઝ જરા બી ડરતા નહીં. સિચ્યુએશન ભલે ગમે તેવી હોય, કાર્ડનું જે એલિમેન્ટ છે એ સ્કાય એલિમેન્ટ છે, દેટ મીન્સ કે કાર્ડ પાસે પોઝિટિવિટી છે, પણ ઇટ જસ્ટ દેટ થોડું તમને ચેલેન્જ આપે છે. કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે ધ રિબેલ, ઇન ધ સેન્સ તમારે પોતાના વ્યક્તિત્વને સ્ટ્રોંગ અને પાવરફુલ રાખવાનું છે. જાત મહેનતથી આગળ વધવાનું છે, કોઈના સહારાની અને સપોર્ટની જરૂર નથી, અને સાથે સાથે પોતાના ઈગો અને અહમને દૂર રાખજો. મેષ રાશિના જાતકો માટેનું અનુમાન હતું. આગળ વધતા હવે વાત કરીશું વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો માટે કયા યોગ જોવા મળી રહ્યા છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાનું છે તે જાણીએ. 3 કાર્ડ્સ વૃષભ રાશિ માટે અને 1 કાર્ડ છે એમના ગાઈડન્સ માટે. ફર્સ્ટ કાર્ડ છે ગિલ્ટ, સેકન્ડ કાર્ડ છે ક્રિએટિવિટી, થર્ડ કાર્ડ છે એક્સપિરિયન્સ, અને કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે ધ રિવર્સ. ગિલ્ટની અંદર ડેફિનેટલી એવા કોઈ ડિસિઝન જે પાસ્ટમાં લેવાયા હોય અને અત્યારે તમને એનું ગિલ્ટ થતું હોય, વિચ ઇઝ ઓકે, કારણ કે જે થઈ ગયું છે હવે ચેન્જ નથી થવાનું. ભૂતકાળ જે થઈ ગયો છે ફિનિશ, હવે વર્તમાનમાં ફરીવાર મિસ્ટેક ના થાય એનું ખાસ ધ્યાન રાખજો. રાતના લેટ નાઇટ સુધી નહીં જાગતા, પાણીનું વોટર એલિમેન્ટ બેલેન્સ રાખજો, અને અગર સ્મોક કરતા હોય એવી કોઈ આદતો હોય યા તો ડાયજેશનના પ્રોબ્લેમથી બી તમને હેડેક થવાના ચાન્સીસ છે, એટલે પોતાની જાતને એર એલિમેન્ટથી દૂર રાખજો. દેટ મીન્સ કે જ્યારે બી બોડીની અંદર વોટર એલિમેન્ટ ઓછું થાય છે ત્યારે વ્યક્તિઓ હંમેશા ચિડચિડા વધારે થઈ જતા હોય છે, એટલે ઊંઘ પૂરતી આવે એવા કોઈ ડિસિઝન્સ નહીં લેતા જેનાથી પાછળથી ગિલ્ટ થાય. આ બધી વસ્તુનું ધ્યાન રાખજો. સાથે સાથે ક્રિએટિવિટી તમારી ખૂબ જ સ્ટ્રોંગ અને પાવરફુલ બતાવી રહી છે. જે તમારી અંદર કામ કરવાની ધગસ છે, જે તમે નવી નવી પદ્ધતિઓ લઈને આવો છો કામમાં, તમારી લાઈફમાં, તમારા રિલેશનશિપમાં. ઘણા લોકો બહુ મોનોટોનસ લાઈફ જીવતા હોય અને એના લીધે બી રિલેશનશિપમાં પ્રોબ્લેમ થતા હોય છે. જરૂરી નથી કે ક્રિએટિવના કાર્ડમાં હર વ્યક્તિ વર્કિંગ જ હોય. બહુ બધી ફિમેલ્સ હશે જે હાઉસવાઈફ હશે. લાઈફસ્ટાઈલમાં, ખાવામાં, તમારા તૈયાર થવામાં, વાત કરવામાં, રિલેશનશિપમાં ઘણા લોકો એક જ ફ્રેન્ડ્સને મળતા હોય, ઇન ધ સેન્સ એ લોકોની લાઈફમાં નવા લોકો નથી આવતા. સો યસ, ધ્યાન રાખવાનું છે, લાઈફમાં કંઈક ને કંઈક ક્રિએટિવ થવું જોઈએ. એક્સપિરિયન્સનું કાર્ડ જે કહે છે પ્લસ માઇનસ બંને એક્સપિરિયન્સ થશે. પ્લસમાં તમારે ડેફિનેટલી ધ્યાન રાખવાનું છે કે લાઈફમાં કઈ વસ્તુઓ તમારી સારી છે જેને તમારે મેન્ટેન કરવાની છે, અને માઇનસથી તમારે એ શીખવાનું છે કે તમે કઈ મિસ્ટેક કરેલી છે જેને ફ્યુચરમાં ફરીવાર ના દોહરાવો. કાર્ડ રીબર્થનું એવું કહે છે કે એક્સ્ટ્રીમ નેગેટિવ એનર્જી, આવા લોકોથી દૂર રહેજો અને સાથે સાથે પોતાની જાતને પ્રોટેક્ટ કરીને રાખજો. ઘણી વખત આપણે શેર કરી છે સ્મોલ સોલ્યુશન્સ રેમેડી, જેમ આપણે કહેતા હોઈએ છીએ કે કઈ રીતે તમારે નેગેટિવિટીથી દૂર રહેવું જોઈએ. સો જ્યારે બી આવા કાર્ડ્સ આવતા હોય ત્યારે તમારે પોતાની જાતને એવા માહોલમાં રાખવાનું છે જ્યાં લોકો તમને એપ્રિશિએટ કરે,
એવી જગ્યાએ જવાનું છે જ્યાં તમને ખુશી ફીલ થાય. અગર તમારા આવા કાર્ડ્સ આવે છે તો આવા લોકો, આવી સિચ્યુએશન જે તમને ડાઉન અને લો ફીલ કરાવતા હોય, તમને તમારું મોરલ તમારું ડાઉન કરતા હોય યા તમને ડિમોટિવેટ કરતા હોય, એવી જગ્યાઓથી દૂર રહેજો. બિલકુલ. વૃષભ રાશિના જાતકો માટેનું અનુમાન હતું. આગળ વધતા હવે વાત કરીશું મિથુન રાશિની. અને મિથુન રાશિના જાતકો માટે કયા યોગ જોવા મળી રહ્યા છે, ખાસ કરીને મારે પણ કઈ બાબતોમાં, કારણ કે હું પણ રાહ જોઈ રહ્યો હતો, મારે કઈ બાબતો આવશે એવી કે જેમાં મારે ધ્યાન રાખવાનું છે, ટિપ્સ કઈ મળી રહી છે, તો તમામ આપણે મિથુન રાશિના જાતકો જોઈએ. કુશાગ્ર, તમે સાચે ફોલો કરો છો? બિલકુલ બિલકુલ. અને ઘણીવાર તો એવું પણ થાય કે આવા પ્રેડિક્શન થાય ને એના પહેલાંથી એક ચેતવણી મળતી હોય ને, એટલે એ વસ્તુ ધ્યાનમાં રહે કે આ વખતે આ રીતે રહેવાનું છે, એટલે સાચવીને રહેવાનું, તો એકદમ ઇઝીલી એ વીક પાસ થઈ જાય છે. ફર્સ્ટ કાર્ડ છે હાર્મની. એટલે જે લોકો સિંગલ છે, જે લોકો ઘણા ટાઈમથી પોતાના પાર્ટનરને શોધી રહ્યા છે, જેમના લાઈફમાં ઇમોશનલી સપોર્ટની કમી છે, એ લોકોને પોતાની લાઈફમાં કોઈ પાર્ટનર મળશે, એમની લાઈફમાં ઇમોશનલી સપોર્ટ આવશે, અથવા તો કોઈ પ્રેમ પ્રસંગમાં જોડાય જેમાં એમને એવું ફીલ થાય કે આ જ વ્યક્તિનું ઘણા વખતથી રાહ જોઈ રહ્યો હતો. સેકન્ડ કાર્ડ છે પોલિટિક્સનું. તો આવા લોકોથી, આવી સિચ્યુએશનથી દૂર રહેજો અને પોતાની અંગત બાબતોને છુપાઈને રાખજો. એટલે જે બાબતો તમારી છે, જે તમારા જીવન દરમિયાન ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે, એને શેર નહીં કરતા. સેકન્ડ કાર્ડ તો પોલિટિક્સનું છે, સાથે સાથે ફોલોઈંગ થર્ડ કાર્ડ બી પોલિટિક્સનું આવે છે. તો દેટ મીન્સ કે વર્ક પ્લેસમાં, આસપાસ, જીવનમાં પોલિટિક્સથી અને આવા લોકોથી ખાસ સાવચેતી રાખજો. કાર્ડ જે સલાહ આપી રહ્યું છે, કાર્ડ આપ્યું છે કે અગર બાધાઓ રાખી છે તો પ્લીઝ એને કમ્પ્લીટ કરજો. પોતાની આસપાસ આવા લોકો હોય તો પોતાની જાતને પ્રોટેક્ટેડ રાખજો. અને પોતે અગર ફોલો કરી શકતા હોય તો પ્લીઝ બને ત્યાં સુધી જેટલું બી દાન પૂન કરશો અને પોતાના એન્સેસ્ટર, એટલે જે પૂર્વજ છે, એમને યાદ કરી અને તમારા જે તમારા દિવસની શરૂઆત છે એ કરશો તો તમને હરેક કાર્યમાં જે બાધાઓ આવતી હશે એમાંથી તમને બેટર ફીલ થશે. એટલે કાર્ડ સલાહ આપે છે કે એન્સેસ્ટરને યાદ કરવાનું ભૂલતા નહીં. અને જે લોકોને બાધાઓ રાખવાની આદત છે પણ ભૂલી જાય છે અને ફૂલફિલ નથી કરતા, એ લોકો માટે ખાસ સાવચેતી છે કે એ કમ્પ્લીટ બને ત્યાં સુધી જલ્દી કરજો. એને લિંગરિંગમાં નહીં રાખતા, એટલે એને ખેંચીને ડિલે નહીં કરતા. મિથુન રાશિના જાતકો માટેનું અનુમાન હતું. અને જે રીતે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, આવનારું વીક છે તે મારે સાચવવું પડશે, કારણ કે અનેક એવી વસ્તુ તમે કહી દીધી કે જે મારે હવે જોવા જેવી છે. અને આગળ વધતા હવે વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો માટે પણ કેવા યોગ છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાનું છે, કઈ ટિપ્સ મળી રહી છે તે જાણી લઈએ. ઘણી વખત એવું થાય કે લાઈફમાં એટલા બધા સ્ટ્રગલ્સ અને એટલી બધી ચેલેન્જીસ આવતી હોય ને, પણ એક વસ્તુ એટલી તમારી લાઈફમાં સરસ હોય ને, જેનાથી તમને આ બધા પ્રોબ્લેમ્સને કોઈ જ તમને ફરક નથી પડતો હોતો. એવી જ રીતે કાર્ડ્સ ગમે તેટલા નેગેટિવ આવે, પણ એક એવું પાવરફુલ કાર્ડ, એક એવા સ્કાય એલિમેન્ટના કાર્ડ જે તમારી લાઈફમાં આવી જાય, જે આ બધી વસ્તુઓને બેલેન્સ કરી દેતા હોય. તો સેમ આ વસ્તુ કર્ક રાશિવાળાને થઈ રહી છે. એમની પાસે માસ્ટર ઓશોનું કાર્ડ આવ્યું છે. સેકન્ડ કાર્ડ છે પ્લેફુલનેસ. થર્ડ કાર્ડ છે કમ્પેરિઝન. અને કાર્ડ સલાહ આપી રહ્યું છે, કાર્ડ છે અબન્ડન્સ. સો આવા ટાઈમે જ્યારે બી તમને ઘણી વખત એવું ફીલ થતું હોય છે ને કે આટલા બધા પ્રોબ્લેમ છે, આઈ ડોન્ટ નો સડનલી શું થઈ ગયું, કંઈક તો એવી વસ્તુ છે, કોઈક તો એવી એનર્જી છે જે મને હંમેશા આમાંથી બહાર કાઢે છે. તો યસ, એ જ એનર્જી તમને આ વીકમાં પ્રોટેક્ટેડ કરશે. આ જ એનર્જી તમારી કંઈક ને કંઈક બાધાઓમાંથી તમને દૂર રાખશે. આ જ એનર્જી તમને ક્યાંકથી સેવ કરી દેશે, ઇન ધ સેન્સ કોઈ ખોટી જગ્યાએ તમને જવાથી બચાવી દેશે. સો સાથે સાથે તમારા પૂર્વજ, તમારી પૂજાપાઠ, તમારી ભક્તિ, કંઈક પાછલા જન્મમાં તમે કંઈક સારા કાર્ય કર્યા હોય એના પરિણામ રૂપે તમને એક એનર્જી મળતી હોય છે, જે એન્જલ એનર્જી કહેતા આવીએ છીએ. એવી એન્ટિટીઝ જે તમને હંમેશા પ્રોટેક્ટ કરતી રહે. સો આ વીકમાં કર્ક રાશિવાળા પાસે આ એનર્જી છે. પ્લેફુલનેસ, બાળક બુદ્ધિ નથી કરવાની, ઇનમેચ્યોર બિહેવ નથી કરવાનું, થોડાક સમજણભર્યું કાર્ય કરજો એટલે તમને પાછળથી તકલીફ ના થાય. કમ્પેરિઝન નથી કરવાની, કોઈની સાથે તમારી લાઈફ અને તમારી દિનચર્યાને પ્લીઝ કમ્પેર નહીં કરો. અબન્ડન્સનું કાર્ડ છે. જે લોકો વર્કિંગ છે એ લોકો બિઝનેસ અને ફાઇનાન્સ ઉપર ધ્યાન રાખે. જે લોકો હાઉસવાઈફ છે એ પોતાના પૈસાને સંભાળીને વાપરે. બિલકુલ. અને સાથે જ હવે આગળ વધીશું અને વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકો માટે પણ કેવા યોગ છે તે જાણીશું. સિંહ રાશિ માટે પણ અત્યારે જે ઉત્સુકતા છે મોનાલીજીના ચહેરા પર જોવા મળી રહી છે, કારણ કે તેમનું પણ કાર્ડ છે અને તે પણ જોઈ રહ્યા છે કે આવનારું સપ્તાહ તેમનું પણ કેવું રહેવાનું છે. ઓકે, હવે નેચરલી બે કાર્ડ મેં પુલ કર્યા તો મેં એને પાછા નથી મૂક્યા. સો ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ સિમિલર રહે કે અગર નેચરલી ઘણી વખત આપણે કાર્ડ્સ બે વખત પિક કરી લેતા હોઈએ છીએ યા ઘણી વખત બે કાર્ડ્સ આવી જતા હોય છે, તો એને તમે પાછા ના મૂકી શકો. લેટ્સ સી કાર્ડ શું કહે છે. અગર નેચરલી એ કાર્ડ આવ્યું છે તો પોઝિટિવ છે કે નેગેટિવ છે. તો એક કાર્ડ પોઝિટિવ હતું અને કાર્ડ સલાહ આપી રહ્યું છે, એ કાર્ડમાં મારે બી સાવચેતી રાખવાની છે.
ફર્સ્ટ કાર્ડ છે ઇન્ટિગ્રેશન, સેકન્ડ કાર્ડ છે ધ સોર્સ, થર્ડ કાર્ડ છે માઇન્ડ અને કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે ડિઝાસ્ટર વિચ ઇઝ અ થંડરબોલ્ટ. ઓકે, ઓવરઓલ વાત કરીએ તો સિંહ રાશિની ઢૈયા ચાલે છે. ઓકે, સો એ લોકો માટે અત્યારે જે સમય છે ચેલેન્જવાળો છે. સો હરેક સિંહ રાશિ જે લોકોની ઢૈયા ચાલી રહી છે એ લોકોએ શું બાબતોનું ધ્યાન રાખવું? માંસ, મદિરા અને પોતાના કેરેક્ટરને ક્લિયર રાખે, નોનવેજ અને ડ્રિંકથી બચે, અને શનિ જે છે એ રૂલ્સ અને કર્મનો કરતા છે. તો જે રૂલ્સ અને રેગ્યુલેશન્સ છે, જે રીતે ગુજરાતમાં દારૂબંધી છે, સર્ટન રૂલ્સ છે, જે રીતે તમારે કોઈ બી સિગ્નલ્સ નથી તોડવાના, યા તમે જે બી રૂલ્સ, નો પાર્કિંગમાં પાર્ક નથી કરવાનું, આ બધા રૂલ્સને ફોલો કરજો. આ નોર્મલી જે લોકોની શનિની સાડાસાતી, શનિની ઢૈયા અને શનિ ક્યાંક મહાદશા અને અંતરદશામાં હોય ત્યારે ખાસ ધ્યાન રાખે. જ્યારે બી શનિ તમારો એક્ટિવ થતો હોય છે મહાદશા, અંતરદશા, પ્રતિ અંતરદશા અને તમારી ઢૈયા અને સાડાસાતીમાં, હંમેશા યાદ રાખજો તમે જેટલા બી સોલ્યુશન, જેટલા બી ઉપાય કરશો તો એનું રિઝલ્ટ તમને હંમેશા સ્લો મળશે. કેમ? શનિ ઘરડો ગ્રહ છે અને સૌથી ધીમો ચાલવાવાળો ગ્રહ છે, એટલે રિઝલ્ટ્સ બી સ્લો આપશે પણ પાવરફુલ આપશે. પેશન્સ નહીં હારતા, ઇન ધ સેન્સ અગર કોઈ વસ્તુ ડિલે થાય છે તો થોડી ધીરજ રાખજો, એના રિઝલ્ટ તમને ખૂબ જ બ્યુટિફુલ મળશે. રાઈટ? સો ઇન્ટિગ્રેશનનો કાર્ડ ખૂબ જ સરસ છે. યિંગ અને યંગ એનર્જી, ઇન ધ સેન્સ તમારી અંદર બંને જ વસ્તુ બહુ જ સપ્રમાણમાં છે. એટલે તમને અગર તમે ફિમેલ છો તો તમને ઘર સાચવતા બી આવડે છે, પ્રેમ કરતા બી આવડે છે, તમારા વર્ક પ્રોફેશનને હેન્ડલ કરતા બી આવડે છે. મેલ છે તો કામ તો કરે છે, સાથે સાથે ઇમોશનલી પોતાના ફેમિલીને બી ટાઈમ આપે છે અને એને બેલેન્સ કરી શકે છે. ધ સોર્સનું કાર્ડ છે વિઝા માટે, ઇટ ઇઝ ધ બેસ્ટ. બહાર કામ કરવા માટે, પરદેશ જવા માટે, ટ્રાવેલિંગ કરવા માટે બેસ્ટ કાર્ડ છે. જે વ્યક્તિઓ નથી વર્કઆઉટ કરતા, હંમેશા હું વારે ઘડી યાદ કરાવું છું કે એ પોતાના ફાયર એલિમેન્ટને ઇમ્બેલેન્સ કરતા હોય છે. તો વર્કઆઉટ કરવું હરેક વ્યક્તિ માટે એટલું જ જરૂરી છે, કારણ કે અગર બોડીમાંથી એક્સેસ એનર્જી નથી નીકળતી તો એ તમારા નેચરમાં રિફ્લેક્ટ કરતી હોય છે. માઇન્ડ, જ્યારે બી આ કાર્ડ આવતું હોય છે ત્યારે એ બતાવે છે કે અગર આજે મેં ખૂબ જ પેટ ભરીને ખાધું છે સો મને સાંજે ફરીવાર ભૂખ નહીં લાગે, કારણ કે મેં ઓવર ઇટિંગ કર્યું છે. સો જ્યાં સુધી મારું ખાવાનું ડાયજેસ્ટ નહીં થાય ત્યાં સુધી બીજા ખાવાનાને અંદર એડ નહીં કરી શકું, અધરવાઇઝ મને અપચું થશે, બેચેની લાગશે. એવી જ રીતે અગર તમારા માઇન્ડમાં બહુ બધા થોટ્સ અને વિચાર છે અને તમે હજી એને એડ ઓન કર્યા કરો છો તો તમને એ વિચારોમાંથી કોઈ કન્ક્લુઝન નહીં મળે. એક્સેસ વિચારો જે નથી, જેનું કોઈ કામ જ નથી, જે ટોપિકથી, જે વ્યક્તિથી આપણે લેવા દેવા નથી, એ લોકોના વિચારો કરીને આપણે આપણી સારી વસ્તુને કેમ દૂર કરીએ. સો આ વ્યક્તિઓ માટે ખાસ ધ્યાન રાખવાનું છે કે અનનેસેસરી થોટ્સ તમારા માઇન્ડમાં છે ને દૂર કરજો. ડિઝાસ્ટરનું કાર્ડ એ કહે છે કે મોટા નિર્ણયો, મોટા ઇન્વેસ્ટમેન્ટ અને ખોટી જગ્યાએ ક્યાંય બી આગળ વધતા પહેલાં 10 વખત વિચારજો. સો આ વીક માટે મોટા નિર્ણયો નથી લેવાના. તો સિંહ રાશિના જાતકો માટેનું અનુમાન જાણ્યા બાદ હવે આગળ વધીશું અને વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો માટે પણ કયા યોગ જોવા મળી રહ્યા છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાનું છે, કઈ ટિપ્સ ટેરોના માધ્યમથી મળી રહી છે તે જાણીશું. બેલેન્સ કાર્ડ છે. ફર્સ્ટ કાર્ડ છે હીલિંગ, સેકન્ડ કાર્ડ છે નો થિંગનેસ, થર્ડ કાર્ડ છે પોસિબિલિટી અને કાર્ડ સલાહ આપી રહ્યું છે એ કાર્ડ છે ધ ફૂડ. હિલિંગની ખાસ જરૂર છે. જે લોકો ઇમોશનલી ઇમ્બેલેન્સ છે એ જાતે બી હીલ કરી શકે છે પોતાની જાતને, અધરવાઇઝ કોઈ હીલરનો સહારો લઈ શકે છે. પોતાના હાર્ટ ચક્રને ઓપન કરી અને બેલેન્સ કરવાની જરૂર છે. માઇન્ડને યુઝ નથી કરવાનું. ઇમોશનલી હરેક વ્યક્તિ જ્યારે પોતે ડાઉન હોય ત્યારે મોસ્ટલી જે રીઝન હોય છે એ ઇમોશનના ઇમ્બેલેન્સ થવાથી હોય છે. તો યસ, હાર્ટ ચક્રને સ્ટ્રોંગ કરો. હરેક ચક્રના બીજ મંત્ર છે એનો જાપ કરી શકો છો, એને મેડિટેટ કરી શકો છો. નો થિંગનેસ, અગર કોઈ કાર્ય અધવચ્ચે અટકી ગયું છે, કોઈ રીઝન નથી અને કોઈ તમને સોલ્યુશન્સ નથી મળતા, ત્યારે તમારે ભગવાનનો સહારો લેવાની જરૂર છે. પોસિબિલિટી છે કે તમે ખૂબ જ આગળ વધશો, તમારા લાઈફમાં, કામમાં અને તમારા પ્રોફેશનમાં પ્રગતિ આવશે. કાર્ડ સલાહ આપે છે કે કશું બી જાણ્યા કર્યા વગર, સમજ્યા વગર કોઈ બી વસ્તુમાં આગળ નથી વધવાનું. ઇન ધ સેન્સ અગર ઓવર કોન્ફિડન્સથી તમે કોઈ વસ્તુમાં આગળ વધ્યા તો નીચે ખાડામાં પડવાના ચાન્સીસ ફૂલ છે. જાણ્યા વગર અગર કોઈ વસ્તુના ડિસિઝન્સ લેશો તો ડેફિનેટલી એમાં તમને ક્યાંક ને ક્યાંક ફેલિયર મળશે. કન્યા રાશિના જાતકો માટેનું અનુમાન હતું. કન્યા રાશિના જાતકો માટે કઈ બાબતોમાં ધ્યાન રાખવાનું છે તે આપણે જાણી લીધું છે. પ્રથમ 6 રાશિના જાતકો માટેનું અનુમાન જાણ્યું, કયા આવનારા યુગો આવનારા સપ્તાહ માટે જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવી. આગળ પણ વધીએ અને આપણી સાથે મોનાલીજી જોડાયેલા છે. મોનાલીજી, આગળ વધતા તુલા રાશિની પણ વાત કરીશું.
તુલા રાશિના જાતકો માટે કેવા કેવા યોગો છે આવનારા સપ્તાહના તે જણાવશો. ફર્સ્ટ કાર્ડ છે ટર્નિંગ ઇન, સેકન્ડ કાર્ડ છે બ્રેક થ્રુ, થર્ડ કાર્ડ છે રીબર્થ અને કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે પાર્ટિસિપેશન. ટર્નિંગ ઇન, ઇમોશનલી બહુ જ તમે ઇમ્બેલેન્સ રહો, બતાવો લોકોને કે હું ખૂબ જ ખુશ અને બેલેન્સ છું, પણ અંદરથી કંઈક ને કંઈક તમને ડિસ્ટર્બ કર્યા કરતું હોય, ડર હોય, ભય હોય, સંકોચ હોય. સો આ બધી વસ્તુઓને બેલેન્સ કરવા માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે તમે તમારા વિચારોને કંટ્રોલ કરો. રાતના તમારે જે લોકોને બી ઊંઘ પૂરતી નથી મળતી, જે લોકો લેટ નાઇટ સુધી જાગે છે, અત્યારે બહુ જ ટ્રેન્ડ થઈ ગયો છે બિકોઝ એવરીબડી ઇઝ ઓન OTT અને આ જે બધી સિરીઝ છે જોવાના ચક્કરમાં તમારી ઊંઘ પૂરી નથી થતી અને એનાથી તમારા આખા જ રૂટીનમાં ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય છે. તો પ્લીઝ પોતાના રૂટીનને નહીં ડિસ્ટર્બ કરો, વહેલા સૂવાનું રાખો. જે લોકો વહેલા સૂવે છે એ લોકોના બોડીની અંદર ઉર્જા બી એટલી સ્ટ્રોંગ અને પાવરફુલ હોય છે. કાર્ડ છે બ્રેક થ્રુ, કોઈ બી વસ્તુને અચીવ કરવા માટે એક્સ્ટ્રા મહેનત અને વધારે પડતું તમારે તમારી જાતને ટુવર્ડ્સ વર્ક, તમારે ઇનિશિયેટિવ લઈને તમારે હાર્ડવર્ક અને થોડી તમારી જે એનર્જી છે એને વધારે અગ્રેસિવ કરવાની જરૂર છે. કાર્ડ રીબર્થનું છે, ક્યાંક ને ક્યાંક નેગેટિવ તત્વો, નેગેટિવ લોકો યા એનર્જી તમને ઇફેક્ટ કરતી હશે, પણ એનાથી ડરવાની જરૂર નથી. ઘરની અંદર સાથે મળીને રહેવું, સારા પ્રસંગ અને સાથે સાથે ગેધરિંગમાં જવું, નવા લોકોને મળવું, યા તો તમે કોઈ એવા જેવી રીતે લાઈક ઇસ્કોનની અંદર ઘણી વખતે તમે જોયું હશે કે રામલીલા ઇન ધ સેન્સ ભજન કીર્તન થતા હોય, તો અગર તમારા ઘરમાં પ્રસંગ નથી યોજાતા તો તમે આવી કોઈ જગ્યાએ જઈ શકો છો જ્યાં આગળ લોકો ગેધર થાય છે અને હસી ખુશી ભક્તિનો માહોલ ક્રિએટ થાય છે. આવા ટાઈમે તમારે આવી સિચ્યુએશનમાં તમે જ્યારે ડાઉન ફીલ કરતા હો ત્યારે આવી જગ્યાએ જવાથી બી તમારા બોડીના ઓરા અને તમારી એનર્જી બેલેન્સ થતી હશે. તો તુલા રાશિના જાતકો માટેનું અનુમાન હતું. આગળ વધતા હવે વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકો માટે પણ કેવા યોગ આવનારા સપ્તાહે જોવા મળી રહ્યા છે તે જાણી લઈએ. વૃશ્ચિક રાશિનું જ્યારે નામ લીધું ત્યારે એક ઓર્ડિનરીનેસનું કાર્ડ ખુલી ગયું હતું. નેચરલી દેટ મીન્સ કે ફિનાન્શિયલી ગ્રોથ સારો છે અને અગર તમે બિઝનેસમાં તમારું માઇન્ડ લગાવશો અથવા તો તમારા ફાઇનાન્સને બેલેન્સ કરવાનું ટ્રાય કરશો તો તમે વધારે હેલ્પફુલ રહેશે. સેમ કાર્ડ રિપીટ થયું છે વિચ ઇઝ અ બ્રેક થ્રુ. સો ફર્સ્ટ કાર્ડ છે બ્રેક થ્રુ, સેકન્ડ કાર્ડ છે ધ લવર્સ, થર્ડ કાર્ડ છે રાઇપનેસ અને કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે સિગ્નોફેનિયા. સો યસ, હાર્ડવર્કની વધારે જરૂર છે. કોઈ વસ્તુને અચીવ કરવા માટે કંઈક એક્સ્ટ્રા એફર્ટ્સ લેવા પડશે. જે લોકો સિંગલ છે એમની લાઈફમાં કોઈ વ્યક્તિ આવશે જે લોકો ઓલરેડી પોતાના વર્કને ખૂબ જ પ્રેમ કરે છે, પોતાની આસપાસ પ્રકૃતિને, અથવા તો ઘણા લોકો એવા છે કે નેચરલી બધાને પ્રેમ જ કરતા હોય છે. તમે એવા લોકો પાસે જશો તો તમને એવું ફીલ થશે કે આના મનમાં ક્યાંય ખટાશ, કોઈ કમ્પેરિઝન, ક્યાંય પ્રેજ્યુડાઇઝ છે જ નહીં. એવા લોકો બી તમને મળશે અને આવા લોકો જોડે બેસવાથી બી તમારી ઉર્જા ઘણી બેલેન્સ થતી હોય છે. રાઇપનેસનું કાર્ડ છે, ઇન્વેસ્ટમેન્ટમાં ધ્યાન રાખવાનું છે, લોંગ ટર્મનું કરજો. જે ઇન્વેસ્ટમેન્ટ કર્યા છે અત્યારે એને તમારે યુટિલાઇઝ નથી કરવાના, એટલે અત્યારે કોઈ શેર, મ્યુચ્યુઅલ ફંડ છે એને પ્લીઝ સાચવીને રાખજો. અત્યારે તમારે એને યુટિલાઇઝ નથી કરવાના. જે બી ઇન્વેસ્ટમેન્ટ લેન્ડમાં કર્યા છે એટલે જે જમીનમાં કર્યું છે એમાં બી ઉતાવળ કરતા નહીં. કાર્ડ સલાહ આપી રહ્યું છે કે નેગેટિવ લોકો અને નેગેટિવ એનર્જીથી, સિચ્યુએશનથી બચીને રહેજો. દેટ્સ વોટ કાર્ડ ઇઝ સેઇંગ. બિલકુલ, વૃશ્ચિક રાશિના જાતકો માટેનું અનુમાન જાણ્યું અને વૃશ્ચિક બાદ હવે આગળ વધીશું અને વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકો માટે પણ આવનારા સપ્તાહના કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ ટિપ્સ ટેરો કાર્ડ્સના માધ્યમથી આપને મળી રહી છે તે જાણી. વૃશ્ચિક રાશિના કાર્ડ આ વખતે થોડા ઇમ્બેલેન્સ આવે છે. ફર્સ્ટ કાર્ડ છે ડેવિલ, જેને કહેવાય છે પોલિટિક્સ, સેડનેસ, શેરિંગ જે પોઝિટિવ છે, અને કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે હેંગમેન. સો યસ, એવી સિચ્યુએશન એવા લોકોથી દૂર રહેજો જે તમને ડબલ ફેસવાળા લાગતા હોય, અથવા તો ઘણા વખતે તમને એવું ફીલ થતું હોય છે કે ના મને આની ઓરા નથી મેચ થતી, તો એ વખતે સિચ્યુએશનની વ્યક્તિને છોડી દેવાના. દુઃખી નથી થવાનું. મે બી લોકો તમને દુઃખી કરે, કંઈક હર્ટ કરે, તમને ના ગમતું વ્યક્તિ બી તમારા જીવનમાં આવે, અથવા તો કંઈક એવું વ્યક્તિ બોલી જાય જેનાથી તમે દુઃખી થાઓ, વિચ ઇઝ ઓકે. એને બેલેન્સ કરતા શીખજો. જે કાર્ડ ફોલોઈંગ છે એ છે શેરિંગ, ફેમિનાઇન પાવર, પોતાની મધર, સિસ્ટર, પોતાની ફ્રેન્ડ્સ, જે ફિમેલ ફ્રેન્ડ્સ હોય એમની સાથે રહેજો, અને પોતાની પત્ની સાથે બી તમે ટાઈમ સ્પેન્ડ કરવાથી તમારું જે ઓરા અને માઇન્ડ છે બેટર ફીલ કરશે. હેંગમેન, કદાચ એવી સિચ્યુએશન આવશે જેમાં તમે ફસાઈ જશો, ના તમે યસ બોલી શકશો ના નો બોલી શકશો, તો આવી સિચ્યુએશનને થોડા ટાઈમ માટે તમારે હેન્ડલ કરવાની છે. અત્યારે કોઈ ડિસિઝન લેવાની જરૂર નથી, જે છે એને એઝ ઇટ ઇઝ રહેવા દેજો.
તો ધન રાશિના જાતકો માટેનું અનુમાન હતું. આગળ વધતા વાત હવે કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકો માટેના પણ આવનારા સપ્તાહના કેવા યોગો જોવા મળી રહ્યા છે, કઈ બાબતોમાં આપણે ધ્યાન રાખવું પડશે તે જાણીએ. એક્ઝોસ્ટેડ છે ફર્સ્ટ કાર્ડ, સેકન્ડ કાર્ડ છે ટર્નિંગ ઇન, થર્ડ કાર્ડ છે એડવેન્ચર અને કાર્ડ સલાહ આપી રહ્યો છે કાર્ડ છે એક્સપિરિયન્સ. યસ, એક્ઝોસ્ટેડ ફીલ કરો, કોઈ તમને ચીડાવે, તમને અકળાવે યા તમને ગમતી સિચ્યુએશન ના ક્રિએટ થાય, અધરવાઇઝ કામમાં ઓવરવર્કલોડના લીધે તમે થાકી ગયા હોય તો મે બી તમને એક બ્રેકની જરૂર છે. ટર્નિંગ ઇનમાં વિચારો ખૂબ જ નેગેટિવ આવે, દેખાવ શાંત, ઠરેલ, બટ ક્યાંક ને ક્યાંક બેક ઓફ ધ માઇન્ડ તમે ઇનસિક્યોરિટી ફીલ કરતા હોય. એડવેન્ચરનું કાર્ડ છે, નાની એવી કોઈ વસ્તુ જે તમારા જીવનમાં ખૂબ જ હેપીનેસ લાવી શકે છે, કોઈ એવો પ્રોજેક્ટ, કોઈ એવું કાર્ય જેનાથી તમે પોતાની જાતને કામમાં બિઝી રાખો, અધરવાઇઝ તમે કંઈક નવું સ્ટાર્ટઅપ કરવાનું વિચારો છો, એના માટે આ પરફેક્ટ ટાઈમ છે. ફાઇનાન્શિયલી ગ્રોથ બેટર જતો દેખાઈ રહ્યો છે, ઇન ધ સેન્સ ધીરે ધીરે બેટરમેન્ટ દેખાઈ રહ્યું છે તમારા ફાઇનાન્સમાં. કાર્ડ સલાહ આપે છે કે સારા અને ખોટા એક્સપિરિયન્સ થવા જરૂરી છે જીવનમાં, એટલે અગર ખોટા એક્સપિરિયન્સ થાય છે તો એને એક લેસન તરીકે રહેજો, એનાથી ડિસ્ટર્બ થવાની જરૂર નથી. તો મકર રાશિના જાતકો માટેનું અનુમાન જાણી લીધું છે, કઈ બાબતોમાં આપણે ધ્યાન રાખવું પડશે તે વિશે માહિતી મોનાલીજી આપી. આગળ વધતા વાત કુંભ રાશિની પણ કરીએ અને કુંભ રાશિના જાતકો માટેના પણ કેવા યોગો જોવા મળી રહ્યા છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાનું છે તે જાણી લઈએ. આ વખતે બ્રેક થ્રુનું કાર્ડ વધારે રિપીટ થાય છે. ફર્સ્ટ કાર્ડ છે કમ્પેરિઝન, સેકન્ડ કાર્ડ છે બ્રેક થ્રુ, જે ઘણા એવા રાશિમાં આપણે જોયું, થર્ડ કાર્ડ છે ટ્રસ્ટ અને જે કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે લેઝીનેસ. જ્યારે બી સલાહ લેઝીનેસનું કાર્ડ આપે ત્યારે વ્યક્તિ કેટલું ખુશ થઈ જાય કે મને તો કાર્ડ સલાહ આપી છે લેઝી થવા માટે. તો યસ, આઈ અગ્રી, લેઝી થવા માટે ડેફિનેટલી સલાહ આપે છે, પણ જોઈએ પહેલાં કાર્ડ શું કહે છે. કમ્પેરિઝન નથી કરવાની અને જીવનમાં ભગવાને તમને જે આપ્યું છે એ કોઈ સારા રીઝનથી આપ્યું છે. મે બી અત્યારે તમે એના માટે હેપી અને અગ્રી ના હોય, પણ લેટર ઓન તમને એની વેલ્યુ ખબર પડે. બ્રેક થ્રુ, હાર્ડવર્ક અને થોડીક મહેનત વધારે કરજો. મે બી તમારું ટાસ્ક જે છે એને તમે અચીવ કરવા જ જઈ રહ્યા છો, એના માટે એક પુશની જરૂર છે. ઇન ધ સેન્સ ઘણી વખત આપણને એવું લાગે ને કે આ તૂટતું કેમ નથી, ખુલતું કેમ નથી, પણ એક લાસ્ટ પુશ આપવાની જરૂર છે. તમે જે બી જીવનના જે બી ટાસ્કમાં, જે બી સિચ્યુએશનમાં તમે અટવાઈ ગયા છો એમાં એક પુશની જરૂર છે. હરેક સિચ્યુએશનમાં ટ્રસ્ટ અને ફેથ ખૂબ જ જરૂરી છે. કોઈ ગમે તે કે તમારું મન જ્યાં સુધી નેગેટિવ નહીં થાય ત્યાં સુધી તમને કોઈ તોડી નહીં શકે. આ દુનિયામાં, આ બ્રહ્માંડમાં એવી કોઈ એનર્જી નથી જે તમારા ટ્રસ્ટ અને ફેથને તોડવા માટે સક્ષમ હોય. તો જ્યાં સુધી વ્યક્તિ પોતે મનથી નથી તૂટતો ત્યાં સુધી હારતો નથી. તો યસ, સેમ કાર્ડ છે. હરેક સિચ્યુએશનમાં મને ટ્રસ્ટ અને ફેથ છે કે આ આવું જ થશે, કોઈ ગમે તે કહે. સો ત્યારે તમે જોયું હશે કે મેનિફેસ્ટેશન લોકોના ખૂબ જ સ્ટ્રોંગલી વર્ક કરતા હોય છે. સેમ કાર્ડ, અત્યારે તમને જે બી હાંસલ કરવું હોય, જે બી જોઈએ એના માટે તમારે ટ્રસ્ટ અને ફેથ રાખવાની જરૂર છે. કાર્ડ જે છે લેઝીનેસનું છે. યસ, તમે 1 ડેનો બ્રેક લઈ અને હોલિડે માટે જઈ શકો છો. તમે અગર એક્ઝોસ્ટેડ થઈ ગયા છો કામથી તો તમે એક નાના બ્રેકની ડેફિનેટલી જરૂર છે, એટલે થોડુંક લેઝીનેસ, ઇટ્સ ઓકે. તો કુંભ રાશિના જાતકો માટેનું અનુમાન જાણ્યું છે અને કઈ ટિપ્સ મળી રહી હતી તે વિશે માહિતી મેળવી. આગળ વધીશું. કુંભ બાદ હવે રાશિ ચક્રની અંતિમ રાશિ મીન રાશિની વાત કરીએ. મીન રાશિના જાતકો માટેના પણ કયા યોગ છે અને કઈ બાબતોમાં ધ્યાન રાખવાનું છે, કઈ ટિપ્સ આપને પણ મળી રહી છે ટેરો કાર્ડના માધ્યમથી તે જાણીએ. વેરી ગુડ. કેટલા વખત પછી આટલા રાશિમાં આપણે ફર્સ્ટ કાર્ડ જોયા કે આટલા બ્યુટીફુલ આવ્યા છે. ફર્સ્ટ કાર્ડ છે મીન રાશિનું ધ સોર્સ, સેકન્ડ કાર્ડ છે માસ્ટર ઓશો, થર્ડ કાર્ડ છે સેલિબ્રેશન. ત્રણ કાર્ડ સ્ટ્રોંગ પાવરફુલ આવે છે અને કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે અર્થ એલિમેન્ટ. દેટ મીન્સ 4 એલિમેન્ટ એક સાથે આવ્યા છે અને 4 કાર્ડ સખત બ્યુટીફુલ અને સ્ટ્રોંગ છે. સો આઈ વિશ કે તમે આને બહુ જ પોઝિટિવલી યુટિલાઇઝ કરો. ધ સોર્સ, અબ્રોડ, ટ્રાવેલિંગ, ઇમ્પોર્ટ એક્સપોર્ટ, બહારની કંપનીથી જોડાવાનું, કામ કરવાનું, ધગસ રાખવાની, ભગવાન પર તમારા જે બી કર્મો છે, તમારી જે પાઠ પૂજા છે, એક એવી એનર્જી જે તમને હંમેશા સપોર્ટ કરે છે. અત્યારનો જે ટાઈમ છે હરેક કાર્ય માટે યસ, ઇન ધ સેન્સ તમે જે કરવા ઈચ્છતા હોય, તમારા મનમાં જે બી સવાલ આવે એ બધા માટે ઇટ ઇઝ અ પોઝિટિવ એન્ડ યસ. સેલિબ્રેશનનું કાર્ડ છે. આ બધી જ સિચ્યુએશન એવી ક્રિએટ થશે કે જેમાં તમે બધાને ગેધર કરશો, ગુડ ન્યૂઝ આપશો, લગ્ન પ્રસંગ યા તો ઘરમાં કંઈક ને કંઈક સારા એવા આયોજન થાય. કાર્ડ સલાહ આપી રહ્યું છે કે ફ્લાવરિંગ એટલે ફેમિનાઇન પાવરથી આવા વ્યક્તિઓ મેં એવું જોયું છે કે ફિમેલની ખૂબ જ રિસ્પેક્ટ કરતા હોય છે.
આઈ એમ નોટ સેઇંગ બિકોઝ હું ફિમેલ છું, પણ મેં ઘરમાં જ્યારે બી વાસ્તુ અમે લોકો કરતા હોઈએ ત્યારે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખીએ છીએ. જે વ્યક્તિ, જે મેલ પોતાની ફિમેલને રિસ્પેક્ટ કરે છે અને એનું ધ્યાન રાખે છે, એના જેટલા બી વિચારો છે યા એના મંતવ્ય છે એના ઉપર ધ્યાન આપે છે, વ્યક્તિ હંમેશા આગળ વધે છે. અગર પૈસાથી નહીં તો એની લાઈફમાં મેન્ટલ પીસ અને હેપીનેસ જોવા મળતી હોય છે. સો મીન રાશિ માટે ધી બેસ્ટ ટાઈમ છે ઇમોશનલી, વર્ક વાઇઝ, પૈસા વાઇઝ અને લક વાઇઝ. સો આઈ વિશ તમે આ જે તમારો પીરિયડ છે એને બહુ જ પોઝિટિવલી યુટિલાઇઝ કરો. ઘણા વખત પછી આટલા બ્યુટિફુલ કાર્ડ્સ આવે છે. મીન રાશિને તમે લકી છો કે આટલા સરસ કાર્ડ્સ, આટલા સારા એલિમેન્ટ સાથે આવેલા છે. બિલકુલ. તો તમામ 12 રાશિના જાતકો માટેનું આવનારું સપ્તાહ કેવું બની રહેવાનું છે તે તમામ વિગતો મેળવી લીધી છે, અને સાથે જ મોનાલીજી આપે આ તમામ જે માહિતી આપી તે બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હાલ વિશેષ રજૂઆતમાં બસ આટલું. વધુ મહત્વના સમાચાર અપડેટ માટે ન્યૂઝ કેપિટલને આપ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોલો કરી શકો છો. નમસ્કાર.